જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધા મિત્રોને. તો સ્વાગત છે તમારું બધાને મારા ફરીથી એક નવા બ્લોગમાં. તો આજે અત્યારમાં આપણે આવી ગયા છે આ વાડીએ. અહીંયા દાળિયા નદી છે સોયાબીન, અને એટલા નદાઈ ગયા છે. અત્યારે 10 વાગી ગયા છે. આપણે ચા લઈને આવ્યા છે. આ એક બેન 3 ગાળા આખા નદાઈ ગયા છે, બીજા આમ રહ્યા છે. અત્યારે ચા લઈને આવ્યા છે. કાલે દાળિયા હતા, કાલે ક્લિપ ના લેવાણી, આજે પાછા છે. કાલે આવ્યા નતા આપણે એટલે ને આજે આપણે આવીએ છીએ. અત્યારે દાળિયા ચા પી છે. હા, વલ્લીપા જે રહ્યું છે બાકી છે જેમ વલ્લીપા. અત્યારે 10:30 વાગવા આવી ગયા છે. તો મિત્રો આપણે ચા દઈને નીકળી ગયા છે. ચા દાળિયાને દઈ દીધું છે. ઘરે જઈએ છીએ આપણે. 10:30 વાગી ગયા છે. ચાલો ઘરે જઈએ. તો મિત્રો આપણે ઓલેવાડીએથી ઘરે આવી ગયા છે સાંધાઈના. અત્યારે ઢોરને પાણી પાવા આવી ગયા છે. ઓલેવાડીએથી આવી ગયા હતા ઘરે. ત્યાં દાળિયા નેદે છે. સોયાબીનમાં ખડ હતું એટલે નેદે છે દાળિયા. અત્યારે ઢોરને પાણી પાવા આવ્યા છે. અને 2 હરવડા આવી ગયા હતા. વરસાદ વાદળ છે, તમે જોઈ શકો છો. હજી વાદળ તો છે આગળ. 2 ખારા છાટા હરવડા આવી ગયા હતા. અત્યારે મેંડ્યું પાણી થોડુંક રહ્યું છે. પાણી પણ ખૂણો જેને આગળ બ્લોગ જોયા છે તેને ખબર હશે, તેમાં આપણે પાણી વાળતા હતા. આજે થોડુંક રહ્યું છે ખૂણો. અત્યારે હાલે છે મોટર. વરસાદ હજી આવ્યો છે ને. અત્યારે વાદળ છે ને છાટા હતા આગળ. જોઈએ વરસાદ આવે કે નહીં. અને આપણે ઢોરને પાણી પાઈ લઈએ. ચાલો. તો મિત્રો અત્યારના વાગી ગયા છે 5, 5:30 વાગી ગયા છે. 5, 5:30. ને ઓલી વાડીએ દાળિયા હતા, ત્યાં 4 વાગે નેદાઈ ગયું હતું. પછી અહીંયા આવ્યા હતા અને અહીંયા નારળની ગાળામાં ખડ હતું. આ ખડ ને આમાં ગાળામાં ખડ હતું. આ ખડના ગાળામાં આવું ખડ હતું. એ નેતતા હતા. તો એ ખડ નેતતા હતા ને આપણે ખડ ભેળું કરતા હતા એટલે ક્લિપ ના લેવાણી. એ ખડ નેદી દીધું ને આપણે ખડ હારતા હતા. અંદર ફરજામાં નાખતા હતા એટલે ક્લિપ ના લેવાણી. આમાંથી બધું ખડ નેદી નાખ્યું છે. તો એ આમાંથી ઓલા અડધો નાળાની ગાળો ને 4, 4:15 વાગે નેદાઈ ગયું હતું. 4, 4:15 ત્યાર પાછા અહીંયા આવ્યા હતા ઓલી વાડીએથી અને અહીંયા નેતા હતા. આમાં તો નદી નાખ્યું છે ખડ, આમાંથી નાળાની ગાળામાંથી. અત્યારે 5:30 વાગી ગયા છે. The next day. ગુડ આફ્ટરનૂન બધા મિત્રોને. તો બીજે દિવસ ગયા છે ને અત્યારે આપણે 2:30 નારાળીમાં પાણી. અત્યારના 5:30, પોણા 6 વાગી ગયા છે. પોણા 6 વાગી ગયા છે. 6 અત્યારે આજે 6 વાગે બ્લોગ શરૂ કર્યો છે. અત્યારે આપણે નારાળીમાં પાણી વાળવા આવ્યા છે એટલે અત્યારે શરૂ કર્યું છે. કાલે દાળિયા હતા, હા ખરપી નાખ્યો હતો. કાલે દાળિયા હતા એટલે. ને ઓલી વાડીએ સોયાબીનમાં નેદી નાખ્યો છે. સોયાબીનમાં નેતા હતા દાળિયા. પછી વહેલા ઉકળી ગયા હતા એટલે અહીંયા લાવ્યા હતા ને અહીંયા આળિયો નેદો હતો. તો આ નારળિયો ને ઓલા આ ખડના ગાળા છે 2, એ પાવાના છે. આ 2 નથી પાવાના, આ નાના છે એટલે. તો આમાં જાય છે આ નારળિયો બધું એટલું ને આ 2 ખડના ગાળા. તો ચાલો પાઈ દઈએ. 6 વાગી ગયા છે. અત્યારે પી એટલું પાઈ દઈએ અત્યારે. તો મિત્રો આપણે પાણી વાળતા હતા એ ઓલી નારળી, આ 2 નારળી ને ઓલા 2 ગાળા ને આ ગાળો આમાં જાય છે ખડના ગાળામાં. હવે આણી પાણી ઓલ્યું 3 ને આ 5 નારળિયું રહ્યું છે એ પાવાનું છે. અત્યારે 6:30 વાગી ગયા છે. ચાલો પાઈ દઈએ. આમાં જાય છે આ ખડના ગાળામાં. કોઈ નારળિયું રહ્યું છે એ પાઈ દઈએ. એટલું બળદ ચરતો હતો. આમાં જાય છે પાણી. તો મિત્રો આ નારળીમાં વાળી દીધું છે અને હવે 3 નારળિયું રહ્યું છે ઓલી પાનનું. ઓલું 3 રહ્યું છે, આમાં વાળ્યું છે. આ પી ગયું છે એટલું બધું. અને હવે અત્યારે પોણા 7 વાગવા આવી ગયા છે. તો હવે લાઇટ જવાનું ટાણું થઈ ગયું હશે. હવે આગળ કદાચ લાઇટ વહી જશે.
જોઈએ હવે ઓલી પી કે નહીં. અત્યારે 6:45 વાગવા આવી ગયા છે. ચાલો લાઇટ રહી ત્યાં સુધી વાળીએ. આમાં જાય છે, આ પી જાય પછી સામે ઓલીમાં તો આ દેવાની છે નારાળીમાં. આમાં આવે છે, આમાં જાય છે. તો મિત્રો આપણે પાણી વાળતા હતા, ઓલી પાણી પી ગયું છે, 3 નારળ રહ્યું છે અને લાઇટ વહી ગઈ છે. અહીં આપણે માંડવીમાં આટો મારવા આવ્યા હતા. માંડવી પી ગયું છે, ઓલીના બધી પાઈ દીધી છે. વરસાદ તો છે નહીં, 3 નારળ રહ્યું છે. કાલે લાઇટ આવે એટલે વાળવાનું છે. તો ચાલો મિત્રો, આજનો બ્લોગ વિડીયો અહીંથી પૂરો કરી નાખીએ. તો આજનો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. તો ચાલો મળીએ હવે નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં.